તો ચાલો આજે એક સફર પર નીકળીએ, પણ આ કોઈ સામાન્ય સફર નથી. આ સફર છે વિજ્ઞાનની દુનિયામાં, પણ વિજ્ઞાનને કોઈ ભારેખમ વિષય તરીકે નહીં, પણ એક એવી મજેદાર યાત્રા તરીકે સમજીશું જે આપણી જિજ્ઞાસા એટલે કે આપણી ક્યુરિયોસિટીથી ચાલે છે. આ એક એવી સફર છે જેની શરૂઆત હંમેશા એક સવાલથી થાય છે, અને એ સવાલ જ આપણને આપણી આસપાસની દુનિયાને ઊંડાણથી સમજવા તરફ દોરી જાય છે. તો આ સફરની શરૂઆત ક્યાંથી કરીશું? ચાલો ને આપણી આસપાસ જે અજાયબીઓ ફેલાયેલી છે ત્યાંથી જ શરૂઆત કરીએ. અને વિચાર કરો, શરૂઆત કરવા માટે અવકાશની અનંત વિશાળતા કરતાં વધુ સારું શું હોઈ શકે? બ્રહ્માંડના જે રહસ્યો છે એને ઉકેલવા માટે વિજ્ઞાન જ તો આપણો ગાઈડ છે, આપણો માર્ગદર્શક છે. ક્યારે રાત્રે ખુલ્લા આકાશ નીચે બેસીને તારાઓને જોયા છે? એ જે ટમટમ કરે છે એ જોઈને ક્યારે એવો સવાલ નથી થયો કે આ તારાઓ કેમ ચમકે છે? આ કોઈ નવો સવાલ નથી. આ તો એવો મૂળભૂત પ્રશ્ન છે જેણે સદીઓથી પેઢીઓથી આપણને બધાને વિચારતા કરી દીધા છે. બ્રહ્માંડનું આ દ્રશ્ય જુઓ, એ આપણી અંદરની જે જાણવાની ઈચ્છા છે એને તરત જ જગાડી દે છે, નહીં? તો આ બધા સવાલોના જવાબ કોણ આપે? વિજ્ઞાન. પણ વિજ્ઞાન એટલે શું? શું એ માત્ર સ્કૂલની ચોપડીઓમાં લખેલા અઘરા નિયમો અને તથ્યો છે? ના, બિલકુલ નહીં. વિજ્ઞાન તો એક રીત છે, વિચારવાની રીત, આપણી આસપાસની દુનિયાને જોવાની, એનું નિરીક્ષણ કરવાની અને એને સમજવાની એક જીવંત રીત. એમ કહી શકાય કે એ રહસ્યો ઉકેલવાની એક આખી પ્રોસેસ છે. પણ એક મિનિટ, એવું ના સમજતા કે વિજ્ઞાન એટલે કે દૂરના તારાઓ અને ગ્રહોની વાતો. ના, ચાલો હવે આ બ્રહ્માંડના મોટા સ્ટેજ પરથી થોડા નીચે ઉતરીએ અને જોઈએ કે આ જ વિજ્ઞાનના નિયમો, આ જ સિદ્ધાંતો આપણા રોજિંદા જીવનમાં, આપણી આસપાસ કઈ રીતે કામ કરે છે. જરા વિચાર તો કરો, વિજ્ઞાનની રેન્જ કેટલી મોટી છે. એક બાજુ હિમાલય જેવા મોટા મોટા પહાડો, એ કેવી રીતે બન્યા એની પાછળનું ભૂસ્તરશાસ્ત્ર, અને બીજી જ બાજુ એક પાંદડા પર ચાલતી નાનકડી ઈયળ, એનું જીવનચક્ર, એનું જીવવિજ્ઞાન. આ બંને સાવ અલગ લાગે, પણ વિજ્ઞાન જ આ બંનેને જોડે છે. એ બતાવે છે કે કુદરતના નિયમો તો એ જ છે, પછી ભલે તે પહાડ પર લાગુ પડે કે ઈયળ પર. અને વાત અહીં જ નથી અટકતી. ચાલો આ જ વિચારને હજી આગળ લઈ જઈએ. દરિયાના ઊંડાણમાં, જ્યાં સૂરજનો પ્રકાશ પણ નથી પહોંચતો, ત્યાં રહેતા અજીબ જીવો, ત્યાં પણ વિજ્ઞાન છે. અને આપણી થાળીમાં જે રોટલી અને શાક છે એ બનવા પાછળ પણ વિજ્ઞાન છે. વિચારો, એક તરફ દરિયાની અંદરની આખી ઇકોસિસ્ટમ અને બીજી બાજુ રસોડામાં ગરમ તવા પર થતી કેમિકલ રિએક્શન. બધું જ વિજ્ઞાનના નિયમોથી જ ચાલે છે. અરે આનાથી પણ સાદી વાત કરીએ, આપણે જે પાણી પીએ છીએ એ કેમ પ્રવાહી છે, એના ગુણધર્મો શું છે, એ વિજ્ઞાન છે. ક્રિકેટમાં બોલ હવામાં કેવી રીતે સ્વિંગ થાય છે એની પાછળનું ફિઝિક્સ પણ વિજ્ઞાન જ છે. સાચું તો એ છે કે આપણી નાનામાં નાની એક્શન પણ વિજ્ઞાનના કોઈને કોઈ અદૃશ્ય દોરાથી બંધાયેલી છે. સારું, તો એ તો સમજાઈ ગયું કે વિજ્ઞાન બધે જ છે. પણ આટલું બધું જ્ઞાન, આટલી બધી શોધો, આ બધું ભેગું કેવી રીતે થાય છે? આખી વાતને સમજવા માટે એક બહુ મસ્ત ઉપમા છે, એક જિગ્સો પઝલની ઉપમા. ચાલો સમજીએ કે આ જિગ્સો પઝલ અને વિજ્ઞાન વચ્ચે શું સંબંધ છે. આ વાક્ય બધું જ કહી દે છે. વિજ્ઞાન એક વિશાળ અને અનંત જિગ્સો પઝલ જેવું છે. જરા કલ્પના કરો, આપણી પાસે એક બહુ જ મોટું ચિત્ર છે જે આપણે બનાવવાનું છે, પણ આપણી પાસે બધા ટુકડા નથી. આપણે એક પછી એક ટુકડો શોધીએ છીએ, એને જોડીએ છીએ, અને ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થતું જાય છે. દરેક નવી શોધ એ પઝલનો એક નવો ટુકડો છે. અને આ પઝલ રમવાની મજા જ કંઈક ઓર છે. જો જ્યારે પણ કોઈ નવી શોધ થાય ત્યારે સમજો કે પઝલમાં એક નવો ટુકડો ઉમેરાયો. હવે આ નવો ટુકડો ચિત્રને થોડું સ્પષ્ટ તો કરે જ છે, પણ સાથે સાથે એ પણ બતાવે છે કે હજી બીજા કેટલા ટુકડા ખૂટે છે. અને હા, ક્યારેક એવું પણ થાય કે આપણને લાગે કે કોઈ ટુકડો બરાબર ગોઠવાઈ ગયો છે, પણ પછી ખબર પડે કે એ તો ખોટી જગ્યાએ હતો, તો આપણે એને કાઢીને સાચી જગ્યાએ મૂકવો પડે. વિજ્ઞાન આમ જ પોતાની ભૂલો સુધારે છે. અને સૌથી મજેદાર વાત, આ પઝલ ક્યારેય પૂરી નથી થવાની. શોધવા માટે હંમેશા કંઈક નવું હશે જ. તો આ જિગ્સો પઝલના ટુકડા શોધવાનું કામ કોણ કરે? શું આ કામ ફક્ત મોટા મોટા વૈજ્ઞાનિકો જ લેબોરેટરીમાં સફેદ કોટ પહેરીને કરી શકે? ના, જરાય નહીં. હકીકતમાં વૈજ્ઞાનિકની જેમ વિચારવું એ આપણામાંથી કોઈ પણ કરી શકે છે. એ માટે લેબની જરૂર નથી. આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ કે સાયન્ટિફિક મેથડ જેવો શબ્દ સાંભળીએ ને,
તો આપણને લાગે કે આ કંઈક બહુ અઘરું હશે. પણ એવું નથી. એ તો રોજની નાની મોટી સમસ્યાઓ ઉકેલવા માટેનું એક સિમ્પલ ટૂલ છે. અને મજાની વાત એ છે કે આપણે જાણતા આનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. એ બીજું કંઈ નહીં પણ સવાલોના જવાબ શોધવાની એક લોજિકલ રીત છે. ચાલો એકદમ સાદું ઉદાહરણ લઈએ. માની લો કે લખતા કોઈની પેન અચાનક બંધ થઈ જાય. હવે શું કરીશું? સૌથી પહેલા મનમાં સવાલ આવશે, અરે આ પેન કેમ બંધ થઈ ગઈ? આ છે પહેલું સ્ટેપ. પછી આપણે તરત જ એક અંદાજો લગાવીશું, લાગે છે કે શાહી પૂરી થઈ ગઈ હશે. આ થયું બીજું સ્ટેપ. હવે આ અંદાજો સાચો છે કે ખોટો એ ચેક કરવા આપણે પેન ખોલીને રિફિલ જોઈશું. આ છે ત્રીજું સ્ટેપ, એટલે કે પરીક્ષણ. અને છેલ્લે રિફિલ જોઈને ખબર પડી કે હા, એ તો ખાલી જ છે. આપણો અંદાજ સાચો હતો. આ છે ચોથું સ્ટેપ, એટલે કે પરિણામ. બસ આ જ તો છે વૈજ્ઞાનિક પદ્ધતિ. તો આ બધી વાતનો સાર શું છે? સાર બસ એટલો જ છે કે જિજ્ઞાસા, ક્યુરિયોસિટી એ જ દરેક શોધની ચાવી છે. જ્યાં સુધી આપણે આપણી આસપાસની દુનિયાને જોઈને સવાલો નહીં પૂછીએ, ત્યાં સુધી જવાબો મળશે જ નહીં. અને જવાબો શોધવાની કોશિશમાંથી જ તો નવી શોધો થાય છે. આ દ્રશ્ય એ જ વાતને કેટલી સરસ રીતે બતાવે છે. દરેક સવાલ ભલે ગમે તેટલો નાનો કેમ ન હોય, એ એક નવી શોધની શરૂઆત હોઈ શકે છે. પછી ભલે એ સવાલ આકાશના તારાઓ જોઈને ઉઠે કે પછી બગીચામાં કોઈ ફૂલને ખીલતું જોઈને. ક્યુરિયોસિટી જ આપણને જ્ઞાનના રસ્તા પર આગળ લઈ જાય છે. અને હવે આ સફરના અંતમાં એક સવાલ સાથે અટકીએ. આપણી આસપાસની દુનિયાને જુઓ, એનું અવલોકન કરો અને પૂછો કે આવું કેમ થાય છે? આગામી સવાલ શું હશે? કારણ કે કોને ખબર, કદાચ એ જ સવાલ કોઈક નવી અને મોટી શોધની શરૂઆત હોય.